શિવમ, તે હોમવર્ક કેમ નથી કર્યું આજે? મને ઠુમક વાળો ડાન્સ 3 વાર કરીને બતાવતો. રિયા, અહીંયા આવતો. બેટા, તારે છે ને મેથ્સના સાઉન્ડ કરવાની આટલી બધી કઈ જરૂર નથી. તારું ફેસ એ સારું છે ને તાર મમ્મી કહેતા તને ડાન્સ આવડે જ સારો. તું છે ને રીલ્સ બનાવવાનું ચાલુ કર. તાર મેથ્સ કરવાની જરૂર નથી. જાઓ. મિતાંશી, કૃપાલી અને દીક્ષિત, તમારા ત્રણેય છે ને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, મેં જોયું છે, એમાં 7K ફોલોવર્સ છે ઓલરેડી, રાઈટ? આ મંથ પૂરો થાય ને પેલા મારે 10K ફોલોવર્સ જોઈએ અને ફેક ફોલોવર્સ તો તમારે કોઈ વિચારવાનું નથી, બરાબર? બાકી મારી પનિશમેન્ટ તમારા લોકોથી સહન નહીં થાય. ઉર્વશી, મેં તારો છે ને કાલે અનબોક્સિંગ નો વિડીયો જોયો. મેં તને કેટલી વાર કીધું છે કે જયારે અનબોક્સ કર ત્યારે આમાં જો આવી રીતના ASMR નો વિડીયો કરવાનો. નેલ્સ તારા વધેલા હોય ન વધેલા હોય, અવાજ તો આવશે આવે છે. આ રીતે ASMR બનાવ. બેટા માનસી, થોડોક આમ ટ્રેન્ડ ફોલો કર. તું શું જૂના જમાનાના ગીત ઉપર રીલ્સ બનાવે છે? ટ્રેન્ડિંગ સોંગ વાપર અને હેશટેગ સરખા યુઝ કર. આમ જો તો તારા હેશટેગ રિલેટેબલ તો રાખ. હેશટેગ આમ નહીં ચાલે તારું પરફોર્મન્સ, બાકી ફેલ થાય છે એક્ઝામમાં, કહી દઉં છું. અને છે ને તમને બધાને આજથી કહી દઉં છું, આખા ક્લાસને, જેને છે ને મને ફોલો નથી કર્યું ઇન્સ્ટાગ્રામમાં હજી સુધી, કાલે છેલ્લો દિવસ છે તમારા બધા માટે. કાલથી મને નહીં ફોલો કરતા હોય એને હું C ક્લાસમાં બેસાડી દઈશ. A ક્લાસમાંથી ડાયરેક્ટ C માં.